અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ દ્વારા શહેરની સ્ટ્રીટ લાઇટ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। વિરોધ પક્ષના નેતા દ્વારા શહેરની સ્ટ્રીટ લાઇટ પાછળ કરોડો ખર્ચો કરવામાં આવ્યો છે અને મોટાભાગની લાઇટો બંધ હાલતમાં છે। તેઓ સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શહેરમાં 1.80 લાખની વીજ પોલ છે જે વર્કિંગ કન્ડિશનમાં છે। આવનાર સમયમાં હજી 7 ઝોનમાં 20 થી 25 હજાર વીજ પોલ નાખવામાં આવશે, જે જોતા 1% કરતાં પણ ઓછી ફરિયાદો આવતી હોય છે। સ્ટ્રીટ લાઇટના સિગ્નલ મેન્ટેનન્સ ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે। વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત સ્ટ્રીટ લાઇટના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 1,80,000 જેટલા પોલ જે વર્કિંગ કન્ડિશનમાં આવેલા છે સમગ્ર 505 ચોરસ કિલોમીટર એરિયાની અંદર, અને બીજા આવનાર સમયગાળા દરમિયાન 20 થી 25,000 પોલ નાખવાનું 7 ઝોનની અંદર હાલ કામ ચાલુ છે। પરિણામે આપણે જો એનો અભ્યાસ કરવામાં આવે તો 1% કરતાં પણ ઓછી ફરિયાદ સ્ટ્રીટ લાઇટની આવતી હોય છે। 155-303 ઉપર જ્યારે CCRSની અંદર આ ફરિયાદ કરવામાં આવે તો એનો 24 કલાકની અંદર આ ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે। અને મોટાભાગના એરિયાની અંદર સ્ટ્રીટ લાઇટો આપણે વાત કરીએ કે 2.5 લાખ કરતાં વધારે છે એ વર્કિંગ કન્ડિશનની અંદર જોવા મળતી હોય છે। ટૂંક સમયની અંદર જ સ્ટ્રીટ લાઇટ જે મેન્ટેનન્સનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, સિંગલ ટેન્ડર આવેલું હતું, એટલે ફરીથી તેને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન એજન્સી આવી જતાં આ આપણે વાત કરીએ કે મેન્ટેનન્સનું કામ સોંપવામાં આવશે।